શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મેંદુ વડામાં વચ્ચે કાણું હોવા પાછળ ઘણા કારણો છે, જે માત્ર પરંપરા જ નહીં પણ વ્યવહારુ અને વૈજ્ઞાનિક સમજ પણ ધરાવે છે। વ્યવહારુ કારણો: સમાન રીતે રાંધવા માટે આ સૌથી મહત્વનું કારણ છે। જો વડા વચ્ચેથી ભરેલા હોય તો બહારનો ભાગ ઝડપથી રંધાઈ જાય છે અને ક્રિસ્પી બની જાય છે, જ્યારે અંદરનો ભાગ કાચો અથવા નરમ રહી શકે છે। વચ્ચે કાણું હોવાથી વડું ગરમીને સમાનરૂપે શોષી શકે છે, જેના કારણે તે અંદર અને બહાર બંને બાજુથી બરાબર પાકે છે અને એકસરખું ક્રિસ્પી બને છે। વધુ ક્રિસ્પીનેસ: કાણાને કારણે સપાટીનો વિસ્તાર વધે છે। જ્યારે તમે વડાને તેલમાં તળો છો, ત્યારે તેની વધુ સપાટી ગરમ તેલના સંપર્કમાં આવે છે। આનાથી વડું વધુ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે। વધારાનું તેલ નીકળી જાય છે: તળ્યા પછી વડામાં રહેલું વધારાનું તેલ કાણામાંથી સરળતાથી નીકળી જાય છે, જેથી વડા ઓછા ચીકણા અને ખાવામાં હળવા લાગે છે। પકડવામાં સરળતા: વચ્ચે કાણું હોવાથી વડાને ચટણી કે સાંભારમાં બોળતી વખતે અથવા તેને પીરસતી વખતે પકડવામાં સરળતા રહે છે। ડોટ: ટૂંકમાં, મેંદુ વડામાં કાણું એ માત્ર દેખાવ ખાતર નથી, પરંતુ તે તેને વધુ સારી રીતે રાંધવામાં, સ્વાદિષ્ટ બનાવવામાં અને પીરસવામાં મદદ કરે છે।